તો ગુજરાતની 26 બેઠકો પર મંગળવારે સવારથી મતદાન થવાનું છે ત્યારે રાજ્યભરમાં આજે મતદાનની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। રાજ્યની 26 બેઠકો પર 23,000 ઈવીએમનો ઉપયોગ થવાનો છે ત્યારે પોલિંગ સ્ટાફને આજે ઈવીએમ અને વીવીપેટ મશીનની ફાળવણી શરૂ કરવામાં આવી। અમદાવાદ લોકસભા ક્ષેત્ર માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ઈવીએમ અને વીવીપેટ મશીનની ફાળવણી થઈ। રાજકોટ લોકસભા ક્ષેત્રની વાત કરીએ, અહીં 2050 મતદાન મથકો ઉપર મતદાન થશે અને રાજકોટ લોકસભા ક્ષેત્રમાં 18,65,710 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। આ તરફ વડોદરામાં મતદાનની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। પોલિંગ સ્ટાફને ઈવીએમ અને વીવીપેટ મશીનની ફાળવણી થઈ રહી છે। વડોદરા બેઠક પર 1,824 મતદાન મથકો છે। વડોદરા બેઠક પર 17,94,383 મતદારો મતદાન કરશે। સુરતની વાત કરીએ, સુરત લોકસભા બેઠક પર 1,663 મતદાન મથકો, અહીં 16 લાખ કરતાં વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે। રાજ્યની તમામ 26 બેઠકો પર આજે જ પોલિંગ સ્ટાફ ઈવીએમ અને વીવીપેટ મશીન સાથે હાજર થઈ જશે। તો આણંદ લોકસભા બેઠક પર મંગળવારે મતદાન થવાનું છે, તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। દાહોદ અને આણંદમાં મતદાન મથક પર ફરજ બજાવનારા પોલિંગ સ્ટાફને વહેલી સવારે જ ઈવીએમની ફાળવણી થઈ ગઈ। આણંદમાં ગરમીમાં પોલિંગ સ્ટાફ પરેશાન ન થાય તે માટે સવારે 5:30 વાગ્યાથી 9 વાગ્યા દરમિયાન ઈવીએમની ફાળવણી કરી રવાના કરવામાં આવ્યા। આ તરફ દાહોદ લોકસભા બેઠકના 1,950 બૂથ પર મતદાન થવાનું છે, જેના માટે ઈવીએમ અને વીવીપેટની ફાળવણી થઈ। દાહોદ તાલુકાની નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પરથી ઈવીએમ અને વીવીપેટની ફાળવણી થઈ। સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ ઈવીએમની ફાળવણી કરવામાં આવી। સાબરકાંઠા લોકસભા સંસદીય વિસ્તાર અંતર્ગત અરવલ્લી જિલ્લામાં ઈવીએમની ફાળવણી થઈ। જિલ્લામાં મોડાસા, બાયડ અને ભિલોડાથી ઈવીએમની ફાળવણી કરવામાં આવી। સાબરકાંઠા મતક્ષેત્ર અંતર્ગત આવતા 1,058 મતદાન મથકો માટે 4,232 ઈવીએમ ફાળવાયા છે। તો બનાસકાંઠામાં ઈવીએમની ફાળવણી શરૂ થઈ છે। ચૂંટણીની ફરજમાં મુકાયેલ કર્મચારીઓ, અધિકારીઓ પણ રવાના થઈ જશે। બનાસકાંઠા લોકસભામાં કુલ 22,29,601 મતદારો છે। પંચમહાલ અને મહીસાગર, અહીંયા પણ મતદાનની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે। પંચમહાલ લોકસભા બેઠકના 2,146 મતદાન મથકો છે। આ બેઠકો માટે આજે વીવીપેટ અને ઈવીએમ સહિતની સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું। પંચમહાલ બેઠક પર ચૂંટણી ફરજ માટે 10,730 કર્મચારીઓનો સ્ટાફ તૈનાત રહેશે। મહીસાગર જિલ્લામાં 972 મતદાન મથકો છે। મતદાન પ્રક્રિયા માટે 6,979 કર્મચારીઓ ફરજ પર તૈનાત રહેશે। મહીસાગર જિલ્લામાં મતદાન કાર્યવાહી માટે આજે ઈવીએમ અને વીવીપેટ મશીન ડિસ્પેચ કરવામાં આવ્યા।